નમસ્તે મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વહાલી દીકરી યોજના, દીકરીઓને મળશે ₹1,10,000ની સહાય. જાણો કેવી રીતે અને ક્યાં કરશો ઓનલાઈન અરજી. અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ? તમામ વિગત માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આવી અનેક ઓનલાઈન અરજીઓ તેમજ આવી અનેક માહિતી, યોજનાઓની માહિતી, અન્ય માહિતી વગેરે જેવી આપણે માહિતી લઈને આવીએ છીએ, યોજના અને માહિતી. પરંતુ આપ હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુના બેલના બટનને અવશ્ય દબાવી દેવું, જેથી આપના સુધી આવી અવનવી યોજનાઓની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આગળની માહિતી. વહાલી દીકરી યોજના, દીકરીઓને મળશે 1,10,000ની સહાય. જાણો કેવી રીતે અને ક્યાં કરશો ઓનલાઈન અરજી. ગુજરાત સરકાર દીકરીઓને ભવિષ્યમાં સુરક્ષિત બનાવવા માટે વહાલી દીકરી યોજના શરૂ કરી છે, જેમાં સરકાર દ્વારા દીકરીઓને 1,10,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના મુખ્યત્વે દીકરીઓની શૈક્ષણિક અને વૈવાહિક જીવનમાં મદદરૂપ બને તે માટે બનાવવામાં આવી છે. વહાલી દીકરી યોજના ગુજરાતના મુખ્યમંત્રી રાજ્ય દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ઉદ્દેશ સાથે 2019માં વહાલી દીકરી યોજના શરૂ કરી હતી. આ યોજનામાં લાભાર્થીઓએ ₹1,10,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા 3 હપ્તામાં રકમ આપવામાં આવશે. હવે અમે તેમને વહાલી દીકરી યોજના 2025 સંબંધિત વિગતો આપીશું, જેથી કરીને તમે આ યોજના માટે અરજી કરી શકશો. વહાલી દીકરી યોજના 2025. યોજનાનું નામ વહાલી દીકરી યોજના. રાજ્ય ગુજરાત. ગુજરાતના દીકરીઓ માટે આ યોજના લાગુ પડે છે. હેતુ દીકરીઓનો જન્મ પ્રમાણ વધારવા માટે, શૈક્ષણિક અને વ્યાપ વધારવો, દીકરીઓનો બાળલગ્ન અટકાવવો વગેરે સહાય માટે ₹1,10,000ની કોને લાભ મળશે? તો ગુજરાતની દીકરીઓને. અરજીનો પ્રકાર તો ઓફલાઈન રહેશે. સત્તાવાર વેબસાઇટ જે છે vcd.gujarat.gov પર કરવાની રહેશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓને જન્મ પ્રોત્સાહન આપવા માટે તથા દીકરીઓને શૈક્ષણિક વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓએ માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકશે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000 એટલે કે અંકે ₹1,10,000નો લાભ મળવા પાત્ર થાય છે. મિત્રો, વધુ માહિતી આપણે મેળવી એ પહેલા આપ હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવું અને આવી વહાલી દીકરીઓ જે ઘરમાં હોય એ લોકો સુધી આ વધુમાં વધુ મેસેજ શેર કરો. વહાલી દીકરી યોજના 2025નો હેતુ છે. વહાલી દીકરી યોજના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓના નીચે મુજબ આપેલા છે. દીકરીઓનો જન્મદરમાં વધારો કરવા માટે, દીકરીઓના શિક્ષણ ઉત્તેજના આપવું અને દીકરીઓ સ્ત્રી સમાજમાં સશક્તિકરણ કરવું અને બાળલગ્ન થતા અટકાવવા અને દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો, આ હેતુથી વહાલી દીકરી યોજના શરૂ કરી દેવામાં આવી છે. લાભાર્થીની પાત્રતા છે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે. આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરી છે, જે નીચે મુજબ છે. 1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. દીકરીનો જન્મ 2/8/2019ના રોજ કે ત્યારબાદ થયેલ હોવો જોઈએ. દંપતીને પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે. માતા પિતાની સંયુક્ત આર્થિક વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી અને ગ્રામ અને શહેર બંને વિસ્તારોમાં માટે આ તેમને લાભ મળશે. એકલ માતા પિતા કિસ્સામાં પિતાની આવક કે ધ્યાનમાં
રાખવામાં આવશે. માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરીઓ માટે દાદા દાદી, ભાઈ બહેન કે ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે નહીં. વહાલી દીકરી યોજનાને મળવાપાત્ર તો જોઈએ મિત્રો, કુલ 3 હપ્તામાં આ લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને 3 હપ્તામાં 1,10,000 રૂપિયાનો લાભ મળવાપાત્ર થશે. જેમાં સહાયમાં હપ્તા અંગેની વિગત જણાવીએ તો કેટલીક અને ક્યારે સહાય મળશે. તો પ્રથમ હપ્તો મળશે જે લાભાર્થી દીકરીઓએ પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4,000 રૂપિયા મળવાપાત્ર થશે. બીજો હપ્તો લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશે વખતે રૂપિયા 6,000 મળવાપાત્ર થશે. અને છેલ્લો હપ્તો એટલે કે ત્રીજો હપ્તો દીકરી 18 વર્ષની ઉંમર થાય અને તેને ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે ઉચ્ચ શિક્ષણ માટે અને લગ્ન હોય તો લગ્ન સહાય તરીકે 1 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીઓ બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ. વહાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જેની યાદી નીચે મુજબ આપણે જણાવીએ છીએ, જે આપ સ્ક્રીનશોટ પણ મિત્રો લઈ શકો છો, જેથી આપણે આ યોજનાનો લાભ લેવો હોય તો આપ આ યોજનામાં લાભ લઈ શકો છો. આ યોજના માટે તમે નજીકની ગ્રામ પંચાયત કચેરી અથવા તો નજીકના CSC સેન્ટરથી અરજી કરાવી શકો છો, અથવા આપ અમારા નીચે લિંક પર ક્લિક કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ફરી મળીશું આવી જ માહિતી લઈને, કંઈક નવી જ આવી જ માહિતી લઈને આવશું. ત્યાં સુધી આપ અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું અને બાજુમાં આપેલ બેલના બટનને અવશ્ય દબાવી દેવું. અને આવી વહાલી દીકરીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે હવે વહાલી દીકરીના માતા પિતા સુધી આ મેસેજને વધુમાં વધુ શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.